સમસ્ત વૈષ્ણવજનોને કરણ દેસાઈના ભગવત સ્મરણ. પ્રિય વૈષ્ણવજનો, આજે દરેક વૈષ્ણવજન આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ઓફલાઈન કીર્તનના વર્ક શીખી રહ્યા છે. તો આજે ઘણા વૈષ્ણવજન મને એવો સવાલ કરતા હોય છે કે કરણભાઈ, મને મારી પાસે જે જાન જે છે એનો જે ટોનલ ક્વોલિટી જે છે, એનો જે અવાજ છે તે એ સારો નથી આવતો. તો હું આજે આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે ઝાંઝના ઘણા બધા પ્રકારો હોય છે, જેવી રીતે પિત્તળના ઝાંઝ હોય છે, પછી પંચ ધાતુના ઝાંઝ હોય છે, પંચ કાસાના ઝાંઝ હોય છે અને કાસાના ઝાંઝ હોય છે, જે પ્યોર કહેવામાં આવે છે. તો મારું સજેશન એ છે કે જો આપે કીર્તનમાં ઝાંઝ વગાડવા હોય તો આપે પંચ કાસાના ઝાંઝ વગાડવા જોઈએ, કારણ કે એની ક્વોલિટી જે છે તે ખૂબ જ સુંદર છે, જે હું આજે આપને આ વિડીયોમાં બતાવીશ. આ જે જાન જે છે એ પિત્તળના જાન છે. તો કેવા વાગે છે જે આપને હું બતાવીશ. હવે હું આપને પંચ ધાતુના જાન બતાવીશ કે એનો અવાજ કેવો આવે છે. હવે હું આપને પ્યોર કાસુ એના જાંજ વગાડીને બતાવીશ કે એનો અવાજ કેવો આવે છે. અને હવે હું જે આપને સજેસ્ટ કરું છું જાંજ, જે પંચ કાસુ છે, અને હું આ દરેક વૈષ્ણવજનને જાંજ કહું છું કે આ જાંજનો જે રણકાર છે, એનો જે અવાજ જે છે, એની જે ટોનલ ક્વોલિટી છે એ ખૂબ સુંદર છે. તો જે વૈષ્ણવજનોએ આ જાંચ પધરાવવા હોય તો આ નંબર પર મને આપ સંપર્ક કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.